રાજ્યમાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ છે તેમનું પરિણામ જાહેર થયું છે ત્યારે અત્યારે આપણે ધોળકિયા સ્કૂલે છીએ. ધોળકિયા સ્કૂલ છે તેમનું પરિણામ સારું આવ્યું છે. 99.99 PR આવ્યા છે. તે બેન આપણી સાથે છે, વિદ્યાર્થીની આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કેટલી મહેનત કરી? ભીમજીયાની શ્રેયા નામ છે. 99.99 PR અને 687 માર્ક આવ્યા છે. 4 વિષયમાં 100માંથી 100 છે. અને મહેનત તો આખો દિવસ સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી અમે સ્કૂલે જ રહી અને મહેનત કરી હતી અને ટીચર્સના ગાઈડન્સ નીચે જ મહેનત કરી હતી, એટલે પ્રોપર વેમાં મહેનત થઈ શકે. અને જે સ્કૂલનો સપોર્ટ છે એ છેલ્લી મિનિટ સુધી અમારી લોકોની સાથે રહ્યો હતો. જેમ કે બોર્ડના સેન્ટરે અમે લોકો અંદર ના જઈ ત્યાં સુધી બધા ટીચર્સ અમારી હારે હતા અને પરિવારનો સપોર્ટ પણ બહુ સારો રહ્યો હતો. કેવું પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ કરતા હતા? કારણ કે આ રિઝલ્ટ જ્યારે આવતું હોય ત્યારે પ્લાનિંગ ખૂબ મહત્ત્વનું હોય છે. અમને બધું પ્લાનિંગ ને બધું સ્કૂલ દ્વારા જ કરી દેવામાં આવતું હતું અને પ્લસ કે સ્કૂલમાં જે રીતે અમને પ્લાનિંગ આપતા એ અમે પૂરેપૂરી રીતે ફોલો કર્યું હતું. એવું નહીં કે ભાઈ આજે નહીં કે કાલે કરશું, એવી રીતે નહીં. પ્રોપર સ્કૂલમાંથી જેમ કે એ રીતે જ ફોલો કર્યું હતું. કેવું લાગે છે આજે 99.99 PR આવ્યા? આજે ફિલિંગ્સ છે એ જ બહુ મસ્ત છે. બહુ એટલે બહુ ખુશીની લાગણી ફીલ થાય છે. તમારા પિતા પરિવાર અહીંયા છે, એમનો સપોર્ટ કેવો રહ્યો? એમનો સપોર્ટ પણ બહુ એટલે બહુ સારી રીતે રહ્યો હતો. એ લોકો હંમેશા સાથે હતા. ક્યારેય એવું નહીં કે ઓછા માર્ક્સ આવ્યા તો આવી રીતે કાંઈ વાંધો નહીં ચાલ્યા કરે. એ લોકોએ એટલો સપોર્ટ આપ્યો હતો અને સ્કૂલે પણ. એમના પિતા છે, એમની સાથે વાત કરીશું. આપ શું બિઝનેસ કરો છો? અને પ્રોવિઝન સ્ટોર છે. કેવું લાગે છે આજે પ્રોવિઝન સ્ટોર એટલે કરિયાણાની દુકાન આપણે કહીએ તો કાઠિયાવાડીમાં, અને આપની દીકરી 99.99% લઈ આવી છે, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. એના માટે જે ધોળકિયા સ્કૂલનો અમને જે સહયોગ મળ્યો છે એ બહુ સારો હતો અને એનાથી જ આ બધું આવેલું છે. કેવું પ્લાનિંગ દીકરી કરતી આખો દિવસ? બહુ એને ઉજાગરા બહુ કર્યા છે એના માટે, અને એનો પહેલેથી ધ્યેય જ હતો કે એકવાર મારે 99.99 લેવા છે, તો એને લઈને દેખાડ્યા. કેવી મહેનત? પરિવારનો સપોર્ટ કેવો હતો? તમારો સપોર્ટ કેવો હતો? અમારો સપોર્ટ પૂરેપૂરો હતો એની સાથે કે તારે કાંઈ પણ કોઈ પણ તકલીફ હોય તો અમને કે, બાકી તારે એક જ કામ કરવાનું છે કે ભણવાનું છે. કેવું લાગી રહ્યું છે આજે 99.99 PR દીકરી લઈ આવી છે? બહુ સારું લાગી રહ્યું છે. બિલકુલ. એમના મમ્મી છે, તેમની સાથે વાત કરીશું. બેન, કેવું લાગે છે આજે 90? સારું, ખૂબ જ. આજે એમ કે તો એનું ને અમારું બેયનું ડ્રીમ પૂરું થયું એવું છે. હા, કેવો સપોર્ટ હતો તમારો? સપોર્ટ પૂરેપૂરો અને આખી મહેનત એની અને ધોળકિયા સ્કૂલની. અમે તો ખાલી એને ધોળકિયા સ્કૂલને સોંપી હતી કે તમે જેમ એ લોકો કે એ ટાઈમે અમે એને સ્કૂલે એને પહોંચાડતા, સવારે 7થી 7 કે તો 7થી 7. બાકી તો જે મહેનત કયો એ ધોળકિયા સ્કૂલની છે અને એની છે. કેવી મહેનત? ઘરે કેવી મહેનત કરતી દીકરી? ઘરે મહેનત ખૂબ કરતી પણ સ્કૂલે જ કરી લેતી, એટલે ઘરે બહુ એને કરવાની તકલીફ ન પડતી, કારણ કે સ્કૂલમાં એને બરોબર એ રીતનું થઈ જાય ને તે પછી જ ઘરે આવવા દેતા. એટલે કાંઈ ઘરે એટલું બધું આમ મહેનત કરી પણ વધારે સપોર્ટ એને સ્કૂલે જ મહેનત કરી છે. શું કહેશો? આજે 99.99 PR આવ્યા છે, બીજા જે વિદ્યાર્થીઓ છે જે નિરાશ થયા હોય એમને શું સંદેશો આપશો? મહેનત કરવી જોઈએ. મહેનત કરવી જોઈએ અને સાચે તો ભગવાનની ઈચ્છા, નસીબ. સર આપણી સાથે છે. સર, શું કહેશો? 99.99 બેનને આવ્યા છે, વિદ્યાર્થીનીને. આ પરિણામ જે છે તેમાં સ્કૂલનો પણ મહત્ત્વનો ફાળો રહેતો હોય છે. કેવી મહેનત હતી? હા, નમસ્કાર. હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું. આજે જે પરિણામ પ્રાપ્ત થયું એ પરિણામ અમારી સફળતાના 4 ચાંદ લગાડે એવું હતું, કારણ કે આજે અમે બનાવેલો અમારો રેકર્ડ અમારા જ વિદ્યાર્થી તોડીને નવો રેકર્ડ સ્થાપિત કર્યો છે. શ્રેયાએ આજે 687 માર્ક સાથે બોર્ડના હાઈએસ્ટ 5 લાખ વિદ્યાર્થીઓમાં એ પહેલા નંબરે પહોંચી, એનું આજ ગૌરવ છે અમને. એ પરિણામ માટે માતા પિતાએ જે અમારા ઉપર ભરોસો મૂકી એમનું બાળક અમને સોંપ્યું અને આજે એ બાળકને અમે 2 વર્ષ પછી સવાયું કરીને આપ્યું છે. આ 2 વર્ષ સુધી બાળકો અમારી સાથે સતત રહ્યા. પહેલા દિવસથી માંડીને જ એ 730 દિવસ સુધી એમની મહેનત હતી. શિક્ષકો રાતના 12 વાગ્યા સુધી પણ એમની સાથે સંપર્કમાં રહી અને એમને જોઈતું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હતા. અને એ બાળકમાં તાકાત તો પડી જ, યોગ્ય માર્ગદર્શકની જરૂર હોય છે. એ કામ શાળાએ પૂરું કર્યું. જે હૂંફ અને પ્રેમ આપવું જોઈએ એ માતા પિતાએ આપ્યો અને એની હિસાબે આ શ્રેયા અમને બધાને શ્રેય આપે છે. સર, તમે કહ્યું એમ કે જે પરિણામ દીકરીનું આવ્યું છે ખૂબ જ સારું છે, અત્યાર સુધીના રેકોર્ડ તોડ્યા તે પ્રકારનું છે. આના પાછળ દીકરીની મહેનત કેવી હોય છે અને જે સ્કૂલની મહેનત કઈ પ્રકારની હોય છે? હા, આના માટે એવું હોય છે, દીકરી
એનો વિદ્યાર્થી જ્યારે શાળા એને પ્લાનિંગ આપે અને શાળા ઉપર 100% ભરોસો મૂકીને એ પ્લાનિંગને જો અનુસરે ને તો ચોક્કસ રિઝલ્ટ મળે ને મળે છે. શ્રેયાએ કરી બતાવ્યું છે. 2 વર્ષ સુધી અમારા પ્લાનિંગની એ ટોટલી એને અનુસરી. સવારથી સાંજ સુધી અમે આપેલી પ્લાન મુજબ તેઓ ચાલી. અમારી બધી પરીક્ષાઓને શ્રેષ્ઠ રીતે તેને એટેન્ડ કરી. કોઈ આનંદ મોજ શોખ હરવું ફરવું એને એક બાજુ મૂકી અને પોતાના ટાર્ગેટને જ એમને ધ્યાનમાં રાખ્યો તો આજે એમને ટાર્ગેટ સિદ્ધ છે. બિલકુલ. તો આ હતા આપણી સાથે કૃષ્ણકાંત ધોળકિયા સર. તેમણે કહ્યું તે પ્રમાણે કે જે મહેનત હોય છે તેનું ફળ ચોક્કસથી મળે છે અને આ ભીમજીયાણી પરિવાર છે કે તેમની દીકરી જે શ્રેયા ભીમજીયાણી છે તેઓ અત્યારે 90.99 PR 12 કોમર્સની અંદર લઈ આવ્યા છે, એટલે કે 687 માર્ક છે. અત્યાર સુધીના રેકોર્ડ બ્રેક ધોળકિયા સ્કૂલનું આ પરિણામ છે. ઉલ્લેખનીય છે કે 5 લાખ વિદ્યાર્થીઓનું આજે પરિણામ જે છે તે જાહેર થયું છે અને આ પરિણામમાં રાજકોટની જે કરિયાણાના વેપારીની દીકરી છે તે પણ આજે ટોપર બની છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.